उत्साह વાત છે લા, उत्साह काकी की छेड़ती हुई है, सेलिब्रेशन टाइम. લસન ટુ મી ફર્સ્ટ. લસન નહીં, લિસન ટુ મી ફર્સ્ટ. હા, એ જે હોય, છોકરીઓની અદા એવી હોય ને તો 65 વર્ષે પણ છેડતી થાય. અદા અને ગદામાં ફેર હોય કે? એટલે આપણે ખાલી કેક ખાવાનું રાખીએ, બીજું બધું જવા દો એમ. કેક નું હાવ કહી દઉં તને. ટીવી પર જોઈને કેક બનાવી આણે, ઓવનમાં મૂક્યું ને ત્યાં લાઈટ જતી રહી, ફરી મૂકી કેક તો ફરી લાઈટ જતી રહી, ફરી મૂકી તો ફરી લાઈટ જતી. રાત્રે 3 વાગે કેક તૈયાર થઈ, બહાર કાઢીને તો લાલ ઈંટ જેવી થઈ ગયેલી, ખાંડીને ખાધી. પણ તું આવજે ખરો. ના ભાઈ ના, જય શ્રી કૃષ્ણ. આ દોડી કર્યા કરે. અરે કહું તો છું, બ્યુટી પાર્લર માં ગઈ હતી, મસ્ત ફેશિયલ કરાયું. એ સાંભળો ને, આ ગાલ કહેવાય, અને નાક કહેવાય, અને હોઠ કહેવાય, અને આંખો કહેવાય, અને કાન કહેવાય, અને ભમર કહેવાય. પણ આ જે છે ને, આ નાક અને હોઠની વચ્ચેની જગ્યા, આને શું કહેવાય? એને મૂછનું પાર્કિંગ. શું મૂછનું પાર્કિંગ? એ છોકરાઓ માટે હોય, છોકરીઓ માટે થોડું હોય. કેમ, તારા મહિમા માસીને તો હતી. મહિમા માસીને એવી મૂછ હતી ને કે મહેન્દ્ર પ્રતાપ કહેતા હતા એને. જાવ ને યાર, તું સોંગ વગર ને પેલું. ભૈયાજીને પૂછ્યું કે સફરજન કિતને કે હે, તો મને કે 200 રૂપિયાના 10. 200 ના કેટલા? 10. પછી મેં કીધું કે ભૈયાજી ये तो बहुत ज्यादा है, कुछ कम करो. तो કે ઠીક હે, લો 200 ના 8 લઈ જાઓ. પછી લઈ આવી. એ ડોબી, આમાં તો તે સફરજન ઓછા કરાયાલી. પૈસા ઓછા કરાવવાના હોય કે સફરજન ઓછા કરાવવાના હોય? હાલા નહીં કરી છે કરી. તું તો આવડું મોટું મોઢું છે પણ મચ્છરનું મગજ છે. સોરી. અરે સાંભળો, પેલા તમે દરજી પાસે ગયા હતા, મારે પેલો ડ્રેસ સીવડાવવાનો છે તે. અલા કઈ વાત ચાલે છે 1000ની નોટની? તું કઈ દરજીન ડ્રેસ ને બધું કરે? અરે મને નથી ખબર. હવે બોલો ને, ડ્રેસ માટે ગયા હતા કેમ કે પેલા ભાણિયાનું મેરેજ આવે છે ને, એટલે પૂછું છું. આ તો ગયેલો દરજી પાસે, એને કીધું અમે તંબુ નથી સીવતા. જાવ ને હવે. જો આ ગ્રુપ ફોટો છે, આ ટોપી પહેરેલા છે ને તે મારા દાદા. આ કેમ હવા દેખાય છે? એ હવે તડકાને લીધે હવે કથ્થઈ થઈ ગયા છે, કોક બેકરીનું બિસ્કિટ બળી ગયું એવું. પણ આ તો જો એમણે આ કારેલા ઉપર પગ મૂકીને ફોટો પડાયો. કારેલું નથી લી, મગર છે. ઓ મકર છે. યસ સોરી. હા, મને એ થયું કે આટલું મોટું કારેલું હોય કોઈ દિવસ. ભયંકર સ્ત્રી છે તું. સારું, સોરી. હવે ચાલો સોંગ્સ વગાડ. હોશિયારી. માં શું છે, કેટલા વખતથી હું ડાયટિંગ પર હતી ને. એટલે મગજ ખાવાનું કીધું? સાંભળો તો ખરા. હા. ડાયટિંગ પર હતી ને તો કશું ખાતી નથી હું. હા. તો એમણે એવું કીધું કે હવે જો એ શરૂઆત કરો ને તમે, હા, તો તમે મગજ ખાઓ એમ. બે મગજ ખાવ એટલે મગ લઈ કઠોળ. શું? મગજ ખાવ એમ એટલે કઠોળ ખાવલી. મગ લા તું ખુશી એટલે પેલું આપણો કઠોળ વાળું મગ. તો કોઈ વાતચીત તો કર, મને કઈ પૂછ કશું તો જણાવું તને. ઓ સીટ એવું હતું. હું સી કહે તો તું એટલે આટલી બધી મારી પાછળ પડી ગયેલી? તો હું તો ડોક્ટર નું માનતી હતી, બાકી યુ નો આઈ એમ સો સિરિયસ અબાઉટ ગેટ લોસ્ટ. વેટ લોસ લી? હું ગેટ લોસ? હા સોરી. ભરેલા એક મિનિટ. હેલો, મેં સાંભળ્યું. હા બધું હા. આ બધું તમે જે બોલતા હતા ને, મારું મગજ ખાય છે ને, એ બધું સાંભળ્યું મેં. તો નહીં ખાતી તું મગજ? છેલ્લા કેટલા વખતથી આવું પાણી ઉકાળીને પીએ છે ને લોહી ડાયરેક્ટ પીએ તું. કાકા તને હું અરે મને ડોક્ટરે કીધું છે મગજ ખાવાનું. મગજ ખાવાનું ડોક્ટર કે? એ તો મારા ભાઈ મહેશ નો ફોન આવ્યો તો, મને કે જીજુ છે ને મારા પર બહુ ગુસ્સે રહે છે. તો પણ કામ કેવા કરે તારો ભાઈ? હમણાં ડ્રોઈંગ રૂમમાં અત્યંત વાસ આવતી હતી, ભયંકર ગંધ મારે. તમે મહેશને કીધું મોજા છે ને તારા ગંધાય છે, આલે પૈસા અને નવા મોજા લઈ આય. તે નવા મોજા પહેરીને આવ્યો તોય સખત વાસ મારે. તો મેં કીધું લા જૂના મોજા ક્યાં છે? તો કે ગજવામાં જ મૂક્યા છે. આ તો છે ને તમે રિસ્પેક્ટ નથી કરતા. બાકી અમારા ગામમાં મહેશના નામનો તો કૂવો છે. તો અહીંયા એના નામની 2 ગટર બનાવી દે. હટ! વગાર. સ્કૂલે જતા છોકરાને ભેટે ને તો 3 કલાક છોકરામાંથી વગારની સ્મેલ આવે. એટલી બધી દાળ ખાતા હતા તમે? આ તો એક વાત છે લી, હવે સાંભળી લે આખું. હા બોલો. કપડા હવ જાતે જ ધોતી હતી બિચારી. હરખું મોડું કોઈ દિવસ એને ધોયું નતું, પણ કપડા ધોયા જ કરે. મહેમાનને લીંબુ શરબત આપે ને તોય અંદરથી સાબુની સ્મેલ આવે. બોલ. એટલે આટલા કપડા રાખવાના જ નહીં ઘરમાં. યુ કિલ્ડ યોર મોમ. હું બોલે છે ફોન પડે તને? કાલે બધા તમારા કપડા વેચીને વાસણ લઈ લઉં છો. વગાર. સ્કૂલે જતા છોકરાને ભેટે ને તો 3 કલાક છોકરામાંથી વગારની સ્મેલ આવે. એટલી બધી દાળ ખાતા હતા તમે? આ તો એક વાત છે લી, હવે સાંભળી લે આખું. હા બોલો. કપડા હવ જાતે જ ધોતી હતી બિચારી.
હરખું મોડું કોઈ દિવસ એને ધોયું નતું પણ કપડાં ધોયા જ કરે. મહેમાનને લીંબુ શરબત આપે ને તોય અંદરથી સાબુની સ્મેલ આવે. બોલ, એટલે આટલા કપડા રાખવાના જ નહીં ઘરમાં. યુ કિલ્ડ યોર મોમ. હું બોલે જેલી ફોન પડે તને? કાલે બધા તમારા કપડા વેચીને વાસણ લઈ લઉં છો. હાટ! વગાર વગાર વગાર. સ્કૂલે જતા છોકરાને ભેટે ને તો 3 કલાક છોકરામાંથી વગારની સ્મેલ આવે. એટલી બધી દાળ ખાતા હતા તમે? આ તો એક વાત છે લી, હવે હોંભળી લે આખું. હા હા, બોલો બોલો. કપડા હવ જાતે જ ધોતી હતી બિચારી. હરખું મોડું કોઈ દિવસ એને ધોયું નતું પણ કપડાં ધોયા જ કરે. મહેમાનને લીંબુ શરબત આપે ને તોય અંદરથી સાબુની સ્મેલ આવે. બોલ, એટલે આટલા કપડા રાખવાના જ નહીં ઘરમાં. યુ કિલ્ડ યોર મોમ. હું બોલે જેલી ફોન પડે તને? કાલે બધા તમારા કપડા વેચીને વાસણ લઈ લઉં છો. હાટ! મારી સ્માઇલ પર તો લોકો મરી જાય છે. ઘરે ઉંદર મળતું નહીં ને, એટલે મારે શું ઉંદર સામે આમ સ્માઇલ કરવાની, આમ ઈ કરીને? એવું નહીં. પણ સાચું કહું, હા, તારા દાંત છે ને, દાંત એ આમ આસમાનમાં તારા હોય ને એવા છે. વાવ, એટલા સુંદર છે. એવું નહીં, છૂટા છૂટા છે એમ. હટ! હાટ!